ધંધુકામાં શ્રી પુનિત મહારાજના 117મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ભક્તિ, શણગાર અને સંગીતમય ભજનાવલી સાથે સંત સ્મરણમાં ભક્તજનો તનમનથી લીન. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રી પુનિત પ્રભાત ફેરી તથા શ્રી ગણેશ પગપાળા યુવક મંડળ દ્વારા પૂજ્ય સંત શ્રી પુનિત મહારાજના 117મા પાવન જન્મોત્સવ નિમિત્તે ભક્તિથી ભરેલી અને સુંદર રીતે સુશોભિત કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે સમગ્ર વિસ્તાર શ્રદ્ધામય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. સવારે શ્રી પુનિત પ્રભાત ફેરીનું આયોજન થયું હતું અને શ્રી ગણેશ પગપાળા યુવક મંડળના સૌજન્યથી ભક્તોએ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો. મંદિરને શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને સાંજે સમૂહ આરતી તથા પ્રસાદ વિતરણથી ભક્તજનો ભાવવિભોર બન્યા હતા. રાત્રે 9 થી 12 વચ્ચે શ્રી જયરામ ભજન મંડળ દ્વારા આયોજિત સુમધુર ભજનાવલી ભક્તિરસમાં તરબોળ રહી. પવિત્ર ભજનોમાં સંગીતમાં ભક્તજનો તનમનથી લીન બની પૂજ્ય સંત શ્રી પુનિત મહારાજના દિવ્ય સ્મરણમાં લીન થયા હતા. આ પ્રસંગે દરબાર બોર્ડિંગના સાહેબો તથા CK બારડ સાહેબનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમના માર્ગદર્શન અને સહયોગથી આ પવિત્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. પૂજ્ય સંત શ્રી પુનિત મહારાજના જીવન અને તેમના સંસ્કારને સ્મરી ભક્તજનોએ તનમન ધનથી સેવા કરી ધન્યતા અનુભવી. રિપોર્ટર CK બારડ.